આટલી નાની વાતમાં? હા, કોઈ નાની વાત નથી અને હું મારા નિર્ણય ઉપર અડગ છું. સરગમ, સરગમ, હું માનું છું કે મેં ખોટું કર્યું છે, હું એક્સેપ્ટ કરું છું, પણ એનો મીનિંગ એ નથી ને કે આટલા વર્ષોનો સંબંધ આપણે આમ ટૂંકાવી દઈએ. તું પોતે તો કહેતી હતી કે સંબંધ બનાવતા વર્ષો વીતી જાય છે. આ બધું આપણે પહેલા વિચારવા જેવું હતું. હવે બહુ મોડું થઈ ગયું છે અને હવે સમય આવી ગયો છે કે જે યોગ્ય છે ને એ કરીએ. આ યોગ્ય છે? હા. સરગમ, તું તો આપણા બંને વચ્ચે જે અંતર આવ્યું હતું એ અંતર વિશેની વાત પણ મોટી બા કે ઘરવાળા બીજા સામે લાવવાની ના પાડી રહી હતી અને તું અત્યારે ડિવોર્સની વાત કરી રહી છે. એ વખતે નહીં કહેવા પાછળ કારણો હતા અને અત્યારે કહેવા પાછળ કારણો છે. હવે સમય વેસ્ટ ના કરીશ. હું મારો નિર્ણય લઈ ચૂકી છું. ખબર નહીં સરગમ આ બધું શું કામ કરી રહી છે. મને લાગે છે કે અત્યારે મારા પર ગુસ્સે છે એટલે આવું કહે છે. હું એને સમજાવીશ તો એ સમજશે પણ નહીં. સરગમ સાથે મારે પ્રેમથી વાત કરવી જોઈએ, પણ લાગે છે કે હમણાં એ સમય નથી કે હું સરગમને સમજાવી શકું. મારે મોટી બા સાથે વાત કરવી પડશે. મને માફ કરજે ધ્વનિ, હું આ સંબંધને તોડવા નથી માંગતી, પણ લજ્જા આંટીનો જીવ બચાવવા માટે મારે આ પગલું ભરવું પડ્યું છે. I am so sorry. હવે આનાથી વધારે શું એક્સપ્લેનેશન આપું મને સમજાતું નથી. I am so sorry. પણ એકવાર વિચાર કરશે. એટલે તમારા કહેવાનો અર્થ એ છે કે સરગમે એ નિર્ણય લઈ લીધો છે અને હવે એને વળગીને રહેશે. લજ્જા વહુનો જીવ બચાવવા સરગમ એના સંબંધનો ભોગ આપી દેશે. ખરેખર સરગમ મહાન છે. લજ્જા ભાભીનો જીવ બચાવવા માટે એણે આટલો મોટો નિર્ણય લઈ લીધો. લજ્જા વહુને ખબર પડી ગઈ હતી કે સરગમ અને ધ્વનિક વચ્ચે કંઈક તો ગેરસમજણ છે. ઘરના બીજાઓને વિશ્વાસ નતો, પણ પછી સરગમે બધું સ્વીકારી લીધું. શું સરગમે મોટી બાને સામેથી જ કહી દીધું? એ મને ઘરવાળા સામે હકીકતની જાણ કરવાની ના પાડી રહી હતી અને પોતે જ ઘરવાળાની સામે બધી હકીકતની જાણ કરી દીધી. એનો સ્પષ્ટ અર્થ એમ થાય છે કે ડિવોર્સ જ ઈચ્છે છે અને એટલે જ એણે આ બધી વાત મારી સાથે ચર્ચા કર્યા પહેલા મોટી બા અને ઘરના બીજા બધા લોકોને કહી દીધી. સરગમે સાવ આવું કર્યું? મારી સાથે સંબંધ તોડવાની એને આટલી બધી ઉતાવળ છે? ઠીક છે, જો એમ જ છે તો એમ જ. જો એ સંબંધ સાચવવા ન માંગતી હોય તો પછી હું શું કામ આ સંબંધ માટે લડી રહ્યો છું? હવે જે એ ઈચ્છે છે એ જ થશે. સરગમ, મેં બહુ વિચાર્યું અને મને લાગે છે તો સાચી છે. એમ પણ આપણા બંને વચ્ચે કોઈ પ્રેમ, કોઈ લાગણી રહી જ નથી. હા તો શું બોલે છે? એ જ, એ તું જે કહે છે એ સાચું છે. આપણા બંને વચ્ચેના સંબંધમાં કોઈ જીવ રહ્યો નથી. તો ક્યાં સુધી આપણે બંને આ સંબંધનો સબ ઉપાડીને ફરીશું? પણ મેં તો ડિવોર્સ માંગ્યા એની પાછળ મારી મજબૂરી છે.
લજ્જા આંટીનો જીવ બચાવો. પણ તું તો મરજીથી આ બધું બોલી રહ્યો છે. એનો અર્થ એ છે કે મારા માટે જે મજબૂરી છે એ તારી મરજી છે, અને જો આજ તારી મરજી છે તો એમ જ થશે. તારે ડિવોર્સ જ જોઈએ છે ને? હા હા હા. ઠીક છે, તું જેમ કહીશ એ જ થશે. હાલે, તે જેમ કહ્યું હતું એ મેં કરી દીધું. મેં આ ડિવોર્સ પેપર પર સાઇન કરી દીધી છે. હવે આપણા બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. ખુશ? આ જ ઈચ્છતી હતી ને તું? લે, ખબર નથી કે જે સંબંધને સિંચવા આટલા પ્રયત્ન કર્યા એ તારે મન સાવ શૂન્ય થઈ જશે. મને હતું કે જે ગેરસમજણ છે એને દૂર કરીને ફરી એક શરૂઆત કરીશું, પણ તે મારો ભ્રમ ભાંગી નાખ્યો સરગમ. મને તેમ હતું કે આ લજ્જા આંટીનો જીવ બચાવવા હું આ પગલું ભલે ભરી રહી હોઉં, પણ તને મારા માટે અને મને તારા માટે જે પ્રેમ છે એવો ને એવો અકબંધ છે. પણ આજે મારો એ ભ્રમ સાવ ભાંગી ગયો. મારે સરગમને કેવી રીતે રોકવી? શું ખરેખર જે ભવિષ્યમાં લખ્યું હતું એ જ થયું? મારી સરગમ ને મારો ધ્વનિત બંને અલગ પડી ગયા? હા, તમે મને જે આ વરદાન આપ્યું હતું એનું શું? વરદાન આપ્યું હતું અને તું આ બધું બદલી પણ શકતી હતી. આ બધું કેવી રીતે શક્ય છે? તું નિર્ણય ન લઈ શકી. અરે કેટલો અઘરો નિર્ણય હું કેવી રીતે લઉં? તમારે જીવ જોઈતો હતો ને તો હું મારો જીવ આપી દેવા તૈયાર હતી. કોઈના ભાગનું આયુષ્ય કોઈ બીજું કેવી રીતે ભોગવી શકે? નિયતિ ક્યારેય ન બદલાય. એક વાત હું સમજી ગઈ કે નિયતિને આપણે ક્યારેય નથી બદલી શકતા. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારે કોઈ વરદાન નથી જોઈતું, મારે કોઈ શક્તિ નથી જોઈતી. હું એક વાત સમજી ગઈ છું કે ભવિષ્ય જોવાથી ભવિષ્ય બદલી શકાતું નથી. તો પછી આ શક્તિનું હું શું કરું? આ વરદાન નથી, આ તો શ્રાપ છે, શ્રાપ. જો મારી ભક્તિ સાચી હોય ને તો મારી પાસેથી આ શક્તિ તમે લઈ લો. હું બસ એટલું ઈચ્છું છું કે મારા ઘરમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ સરખું થઈ જાય, બસ. બીજું મારે કાંઈ નથી જોઈતું ભગવાન, બીજું કંઈ નથી જોઈતું. એ બધું સમય જ ઠીક કરી શકશે. પછી મારે આ શક્તિનું શું કામ? નથી જોવું મારે ભવિષ્યને, નથી જોઈતી કોઈ વરદાન કે કોઈ શક્તિ. જેવી તારી ઈચ્છા. મોટી બા, લજ્જા વહુ, તમે કેમ આવ્યા અહીંયા? તમારે તો આરામ કરવાની જરૂર છે. મોટી બા, તમે મારી ચિંતા નહીં કરો. અત્યારે મારી તબિયત બહુ જ સારી છે, પણ મારે તમારી સાથે વાત કરવી છે. મોટી બા, મને માફ કરી દેજો.
હું તમારા વિશે ખોટું વિચારી રહી હતી. તમારા કારણે તો મારો જીવ બચ્યો છે. જો તમે ના હોત ને તો અત્યારે તો મેં આ દુનિયામાંથી વિદાય. લજ્જા વહુ, આવું અશુભ નહીં બોલો. અરે તમારો જીવ બચાવવા વાળી હું છું જ કોણ? આ બધી યોજના નિયતિએ ઘડી હતી. મોટી બાપ, મેં તમારા પર શંકા કરી. મને હતું કે તમે સરગમ અને ધ્વનિતનો સંબંધ બચાવશો, પણ તમે તો મારો જીવ બચાવવાનો નિર્ણય લીધો. હું તમારા પર શંકા કરી રહી હતી, પણ તમારા માટે તો બધા કરતા વધારે મહત્વનો મારો જીવ હતો મોટી બાપ. લજ્જા વહુ, સંબંધો તો ફરીથી પણ જોડાઈ શકે છે, પણ જો એકવાર માણસ મૃત્યુ પામ્યો તો એને ફરીવાર પાછો નથી લાવી શકાતા. એટલે આ નિર્ણય લેવામાં કોઈ ભૂલ નથી થઈ. તમે તો તમારો જીવ આપી દેવાના હતા, પણ સરગમે સામે ચાલીને આ નિર્ણય લીધો છે. શું? હા, તમે શું કહી રહ્યા છો મોટી બા? મારો જીવ બચાવવાનો નિર્ણય સરગમે લીધો હતો? હા, તો પછી ધ્વનિત અને સરગમના સંબંધનું શું? એ બંને જુદા થઈ જશે. શું? મારે ધ્વનિત અને સરગમ બંને સાથે વાત કરવી જોઈએ. હું એ બંનેને સમજાવું. એ બંને જણ વચ્ચે જે ગેરસમજણ ઊભી થઈ છે એને હું સોલ્વ કરું. એ બંને જણા સમજદાર છે, એકબીજાને સમજે છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ બંને જણ વચ્ચે બધું ઠીક થઈ જશે. પરી, લજ્જા આંટીને કેવું છે? એમની તબિયત બરાબર છે? સરગમ, મમ્મીની તબિયત ઠીક છે, પણ એ અત્યારે એના રૂમમાં નથી, તો એમને જ શોધવા જઈ રહી છું. સરગમ, મમ્મીની તબિયત ઠીક છે એનું કારણ તું જ છે. થેન્ક યુ સો મચ. અરે, પોતાના વ્યક્તિને ઠીક કરવા માટે કોઈ થેન્ક યુ કહેતું હશે? મેં જે કર્યું અને હું જે કરી રહી છું એ તો મારી ફરજ છે. સરગમ, શું થયું સરગમ? કંઈ નહીં, થોડા ચક્કર આવી ગયા, પણ હું ઠીક છું હવે. ઉભી રહો, હું પાડું છું. સરગમ, આ બધું શું છે? મમ્મી જે કહી રહી હતી એ વાત સાચી છે? હા, મેં ધ્વનિતને ડિવોર્સ આપી દીધા છે. સરગમ, તું આ બધું શું કામ કરી રહી છે? આ બધું પ્લીઝ રહેવા દે. જો પરી, અત્યારે હું તને આ બધાનો જવાબ નહીં આપી શકું. હું લજ્જા આંટીને મળી લઉં, પછી આપણે વાત કરીશું. સરગમ, 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 જુઓ ને મીરા કાકી, સરગમે ધ્વનિતને ડિવોર્સ આપી દીધા છે. તમને આ વાત ખબર હતી? હા. પરી, આ વાત બહુ જ લાંબી છે, તને નહીં સમજે. પણ મીરા કાકી, ધ્વનિત અને સરગમ એકબીજાથી બહુ પ્રેમ કરે છે. એ આવી રીતે જુદા કેવી રીતે થઈ શકે? અને મમ્મીની વાત કેવી રીતે સાચી થઈ શકે? તમે મને કહેશો આ કેવી રીતે શક્ય છે? આજ સાચું છે પરી. મોટી બાને એક એવી શક્તિ મળી છે જેનાથી એ ભવિષ્ય જોઈ શકે છે. શું? હા પરી, આજ સત્ય છે. પહેલા મોટી બાને મારા વિશે ભવિષ્ય દેખાયું, પછી ચિરાગ વિશે, પછી મોટી બાને દેખાયું કે લજ્જા ભાભીનો જીવ જવાનો છે, અને પછી સરગમ અને ધ્વનિતના છૂટાછેડા થવાના છે. એમને સાથે સાથે એક એવી શક્તિ પણ મળી કે કોઈ પણ એક ઘટનાને રોકી શકે છે. આ બધું તો માનવામાં જ નથી આવતું. આ બધું સત્ય છે. અને પછી સરગમે લજ્જા ભાભીનો જીવ બચાવવા માટે એના સંબંધ સામે ના જોયું, એના પ્રેમને જતો કરી દીધો અને ડિવોર્સ લઈ લીધા.
સરગમે આટલું મોટું બલિદાન આપ્યું. હા પરી, પણ હવે આપણે આ બંને પ્રેમીઓને એક કરવાના છે. સરગમ અને ધ્વનિત વચ્ચે જે ગેરસમજણ ઊભી થઈ છે એને આપણે દૂર કરવાની છે. પરી, અત્યારે લજ્જા ભાભીની તબિયત સારી થઈ ગઈ છે, પણ જો એ સરગમને જોશે તો એમનું બીપી હાઈ થઈ જશે. એટલે તારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સરગમ લજ્જા ભાભીની સામે ના આવે. સરગમ લજ્જા આંટીની સામે નહીં જઈ શકે? સરગમે મને ડિવોર્સ આપી દીધા છે, અને જો તે લજ્જા આંટીની સામે જશે તો લજ્જા આંટીના જીવને જોખમ છે. એનો અર્થ એમ કે મારે કોઈ કડક નિર્ણય લેવો જ પડશે, જેથી લજ્જા આંટીને કંઈ ના થાય. સરગમ, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને આંટી. સરગમ, તે આટલું મોટું મારા માટે બલિદાન શું કામ આપી દીધું? તારે આવું કરવાની શું જરૂર હતી સરગમ? સરગમ, મારે તો જેટલું જીવવાનું હતું એટલું મેં જીવી લીધું. અને વચ્ચે હું થોડી સ્વાર્થી થઈ ગઈ હતી. માન્યું કે મેં તારા અને ધ્વનિત વિશે ઘરમાં બધાને જણાવી દીધું. પણ એનો અર્થ એ તો નથી ને કે તમારા બંને જણાએ છૂટા પડી જવું. અને સરગમ, લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા તો થયા કરે, પણ એનો અર્થ એ જરાય નથી કે તમે બંને જણા છૂટા પડી જાઓ. સરગમ, લજ્જા વહુની વાત એકદમ બરાબર છે. તારે તારા લીધેલા નિર્ણય પર એકવાર ફરી વિચાર કરવો જોઈએ. મારું માન તો રહેવા દે આ બધું માંડીવાળા વિચાર. તો જો લજ્જા વહુની તબિયત હવે સારી થઈ ગઈ છે તો ડિવોર્સ લેવાનું હવે વિચારતી પણ નહીં. ના મોટી બા, મેં નિર્ણય લઈ લીધો છે. અમે ડિવોર્સ લઈ લીધા છે. કદાચ કુદરતને આજ મંજૂર હતું અને મેં કુદરતની મરજીનું માન રાખ્યું છે. અમે લોકો આ બધું નથી માનતા. નહીં લજ્જા આંટી, આવી ભૂલ ક્યારેય ના કરતા. આ વખતે હું સરગમ સાથે સહમત છું. ભલે અમે લોકો જુદા પડ્યા હોય, પણ આ જ બધાના માટે યોગ્ય છે. મને ખુશી થઈ એ વાતની કે તે આપણા સંબંધની વાત બધાને કરી દીધી, અને એ વાતનો આશકારો પણ થયો કે હવે મારે કોઈની પણ સામે દેખાડો કરવાની કોઈ જરૂર નથી. અરે જ્યાં પ્રેમ જ ના હોય ત્યાં સંબંધ નિભાવવાની શું જરૂર? ધ્વનિત, કેમ આટલો ગુસ્સો કરી રહ્યો છે તું? તારા ગુસ્સાને લીધે તું પરિસ્થિતિને વધારે બગાડી રહ્યો છે. મોટી બા, બધું જ આઉટ ઓફ કંટ્રોલ થઈ ચૂક્યું છે. મારા અને સરગમના ડિવોર્સ થઈ ચૂક્યા છે. મિસ સરગમ મારી કોઈ જ નથી, ના પ્રેમિકા ના પત્ની. અને અમારા ડિવોર્સ થઈ ગયા છે એટલે અમારા બંને વચ્ચે કોઈ સંબંધ નથી. એટલે મને લાગે છે કે સરગમે આ ઘરમાં રહેવાનો હવે કોઈ જ અર્થ નથી. સરગમે આ ઘર છોડીને જવું જ પડશે. ધ્વનિત, શું બોલી રહ્યો છે તું? અરે જરા વિચાર કરીને તો બોલ. મને ખબર છે તું અત્યારે ગુસ્સામાં છે ને એટલે આવું બોલી રહ્યો છે. મોટી બા, હું જે પણ કંઈ બોલી રહ્યો છું સમજી વિચારીને જ બોલી રહ્યો છું. અને હું જે બોલી રહ્યો છું સરગમ પણ એ જ ઈચ્છે છે. બરાબર ને સરગમ? હા, હું પણ એ જ ઈચ્છું છું અને ત્વનિત પણ. અરે તમે બંને આમ કેમ કહો છો એ મને ખબર છે. શાંત થઈ જાઓ તમે લોકો. આવો નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. મોટી બા, આ નિર્ણય મેં લીધો જ નથી. આ નિર્ણય સરગમે લીધો છે. એની મરજી મુજબ જ આ બધું થઈ રહ્યું છે. એની ઈચ્છા પ્રમાણે જ આ બધું થઈ રહ્યું છે. અમારા બંને વચ્ચેના અણબનાવને એને કોઈને પણ કહેવાની ના પાડી હતી. તેમ છતાં એને પોતે જ આ બધી વાત બધાને કરી દીધી કે અમારા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે.
અને એને એકલી આ નિર્ણય લીધો છે કે અમારા બંને જુદું થઈ જવું જોઈએ, તો પછી એનો આ ઘરમાં રહેવાનો શો અર્થ? ધ્વનિ, બેટા તું આ બધું શું બોલે છે? સરગમે જે પણ કંઈ કર્યું છે એ મારા કારણે થઈને કર્યું છે, અને તું છે કે લજ્જા આંટી, આ તો આની એક મહાન બનવાની ચાલ છે. તમે એમ ના સમજતા કે સરગમે તમારા પર કોઈ ઉપકાર કર્યો છે. આ તો ઈચ્છતી હતી કે મારાથી જુદી પડી છે. બસ આને કારણ મળી ગયું.